વલસાડમાં એસએમસીનું સપાટો સારંગપુર નજીક ફિલ્મી ઢબે પીછો કરી લક્ઝુરિયસ કારમાંથી 23.87 લાખનો દારૂ ઝડપી પાડ્યો। વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે બુટલેગરો પર મોટી તવાઈ બોલાવી છે। સારંગપુર ગામ નજીક એસએમસીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને ઇનોવા અને સ્કોર્પિયો જેવી લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। બુટલેગરો હવે પોલીસથી બચવા મોંઘી ગાડીઓનો સહારો લઈ રહ્યા છે, ત્યારે પોલીસે તેમની આ ચાલને નિષ્ફળ બનાવી છે। વલસાડ તાલુકાના સારંગપુર ગામની સીમમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે જાણે કોઈ ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા। એસએમસીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સારંગપુરથી પીઠા ગામ તરફ જતા રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન સેલવાસ તરફથી આવતી એક ઇનોવા અને એક સિલ્વર કલરની નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। પોલીસે બંને ગાડીઓને આંતરીને તલાશી લેતા અંદરથી 23,87,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ દરોડામાં સ્કોર્પિયો કારના ક્લીનર બિહારના વતની વિવેકકુમાર સિંઘની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂની આ મોટી ખેપ સિલવાસથી ભરાવવામાં આવી હતી અને તેને સુરતના ઉધના અને ઓલપાડ ખાતે પહોંચાડવાની હતી। પોલીસને ચકમો આપવા નવસારીનો મુખ્ય બુટલેગર નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો પાયલોટિંગ કરી રહ્યો હતો। કારમાંથી પોલીસને કાદવ લગાવેલી અન્ય 2 બનાવટી નંબર પ્લેટો પણ મળી આવી છે। આ સફળ ઓપરેશનના એસએમસીએ વિદેશી દારૂની 7,864 બોટલો 15 લાખની કિંમતના ઇનોવા અને સ્કોર્પિયો કાર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ 53,92,000થી વધુનો અદ્ધ મુદ્દામાલ જપ્ત કર્યો છે। વલસાડ રૂરલ પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે પાયલોટિંગ કરનાર નસીમુદ્દીન બંને કારના ફરાર ડ્રાઈવરો, દારૂ મોકલનાર અને સુરતમાં દારૂ મંગાવનાર તેમજ બંને ગાડીઓના માલિકો સહિત કુલ 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।